નજર આકાશ તરફ છે તો બીજી તરફ મહેનતથી ઊભો કરેલો પાક ભૂંડ અને રોજના ટોળાથી જોખમમાં મુકાયો છે। જેતપુરના જેતલસર અને સાંકળી ગામની સીમમાં ખારાપટ વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં મગફળી, કપાસ અને સોયાબીનનું વાવેતર થયું છે। મોંઘી દવા, બિયારણ પાછળ ખર્ચ કરી ખેડૂતોએ દિવસ રાત મહેનત કરી, પરંતુ હવે પાક બચાવવો મુશ્કેલ બની ગયો છે। ભૂંડ રોજનો ત્રાસ તો તમે એની વાત જ જવા દો એટલો ત્રાસ છે। અમારે 10 વીઘાનું સોયાબીન ખાઈ ગયા। અત્યારે એક બાજુ વરસાદ નથી, એક બાજુ ખર્ચા એવડા, બિયારણ મોંઘું એટલું, ખાતર મોંઘું એટલું, તો અમારે કરવું શું, વાવવું શું હવે? અત્યારે રજૂઆત તો કેટલી વાર કરી, પણ અત્યારે કોઈ માનવાવાળું ક્યાં છે? ખેડૂતનું કોઈ છે? તો રાત્રે ખેતરમાં ઘૂસી આવતા ભૂંડ અને રોજને ભગાડવા ખેડૂતોને જાગરણ કરવાની ફરજ પડી રહી છે। એક ખેડૂતની વ્યથા છે કે 10 વીઘાનું સોયાબીન ભૂંડ રોજ ખાઈ ગયા, તો બીજાના 2 દિવસમાં 7 વીઘા પાકને નુકસાન થયાનો આક્ષેપ છે। રાત્રે નીકળે છે, ફેન્સિંગ મારેલું હોય છતાં ટપીને આવે છે રોજ, અને ભૂંડ છેલ્લા 2 દિવસની અંદર આ 10 વીઘાના ખેતરમાંથી 7 વીઘાનો ચરાણ કરીને વહી ગયા છે। છેલ્લા 30 થી 35 વર્ષ થયા આ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ। આજે તમારી સામે છે જે કુદરત પણ ઉઠેલો છે, અને બબે પાણ પાડીને અત્યારે ગોઠણ સુધીનું સોયાબીન કર્યું હતું, તો 2 દિવસમાં આવ્યા અને આ શરીર નાશ કરી ગયા। હવે આ છોડ વિકાસ ન કરી શકે। ખેડૂતો માટે આ માત્ર પાકનું નુકસાન નથી, પરંતુ આખા વર્ષની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાનો ભય છે। વરસાદ ખેંચાયો છે, પાકને પાણીની જરૂર છે, અને બચેલા પાકને ભૂંડ રોજથી બચાવવાનો પડકાર સામે છે। ખેડૂતો રાત દિવસ ખેતરમાં જાગીને પોતાની મહેનત બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે ખારાપટ સહિત જેતલસર અને સાંકળીની સીમમાં ભૂંડ અને રોજના ત્રાસને રોકવા તંત્ર તાત્કાલિક, અસરકારક અને કાયમી વ્યવસ્થા કરે। અરવલ્લીમાં વરસાદની ખેંચથી ખેડૂતોની મુશ્કેલી વધી છે। ચાલુ સિઝનમાં અત્યાર સુધી માત્ર 42% વરસાદ નોંધાયો છે। જિલ્લામાં 1.78 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, જેમાં 80,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે। વરસાદના અભાવે હવે મગફળીના પાકમાં ઈયળ અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે। મેઘરજના ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર પાછળ વીઘા દીઠ 25,000 રૂપિયા સુધીનો ખર્ચ કર્યો છે, છતાં પાક સુકાઈને નષ્ટ થઈ રહ્યો છે। તો વરસાદ ન થતા ખેતરમાં પાણીની ઘટ છે અને મગફળીમાં રોગનું પ્રમાણ પણ વધી રહ્યું છે। ખેડૂતોને વીઘા દીઠ 15,000 રૂપિયાનું ઉત્પાદન પણ મળવું મુશ્કેલ લાગી રહ્યું છે। એક તરફ પાક બચાવવાની ચિંતા છે, તો બીજી તરફ કરેલા ખર્ચની ભરપાઈ કેવી રીતે થશે તેની મૂંઝવણ છે। અમારા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર ખૂબ લગભગ 150 એકરની આસપાસ વાવેતર થયેલું છે। તો અત્યારે ફૂગનું પ્રમાણ દેખાઈ રહ્યું છે। એના માટે અમે ડ્રીપ પદ્ધતિ, સ્પ્રિંકલર, ફુવારા પદ્ધતિથી અપનાવીએ છીએ, ચાલુ કર્યા છે। અને અમારી સરકારશ્રીને માંગ છે કે અમારા પાકને બચાવવા માટે કંઈક ઘટતું કરે, એવી અમારી નમ્ર અપીલ છે। વરસાદની રાહ જોતા ખેડૂતો હવે સરકાર પાસે પાક બચાવવા તાત્કાલિક મદદની માંગ કરી રહ્યા છે। કંપામાં અને બધામાંથી 100-125 વીઘા જેવું મગફળીનું વાવેતર છે। અત્યારે વરસાદ ઓછો આવતા મગફળીમાં ખૂબ રોગ જીવાત આવે છે, અને તેના કારણે મગફળીનો પાક નિષ્ફળ થાય છે, અને પાણીની કોઈ વ્યવસ્થા નથી। તો સરકારને અમારી વિનંતી છે કે અમારા એરિયામાં, અમારા વિસ્તારમાં કેનાલ, તળાવ ભરવા, આ બધી પાણીની વ્યવસ્થા કરે તો અમારા માટે કંઈક સારું થાય। અમે અમારી રીતે ફુવારા પદ્ધતિથી પાણી પીવડાવીએ છીએ, પણ એ તો કેટલું પીવાય? તો સરકારને નમ્ર